જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પીએસઆઈ પરીક્ષા માટે તૈયારી કરનારા વિદ્યાર્થીઓનું ભાવિનું સ્વાગત. સૌ પ્રથમવાર આ વખતે પીએસઆઈનું માળખું બદલાયેલું છે. આની પહેલાં ગુજરાતી ભાષા 100 માર્ક એક એમસીક્યુ તરીકેનું આવતું હતું, પણ આ વખતે રાજ્ય સરકાર તરફથી જે પીએસઆઈની પરીક્ષા લેવાની છે, કોન્સ્ટેબલની જે એક્ઝામ લેવાની છે, એમાં ધરખમ ફેરફાર કરવામાં આવેલા છે. તો સૌપ્રથમ મિત્રો હું તમારી સામે જે પીએસઆઈનું પેપર 2 જે છે એની વાત કરું છું. અહીંયા પેપર 2 એમાં તમારે ગુજરાતી અને ઇંગ્લિશ આ બંનેનું છે. પેપર 2 100 માર્ક્સ, 3 hours 180 minutes આ તમારે લખવાનું છે. એમાં પાર્ટ એ અને પાર્ટ બી તમને આપેલા છે. એમાં પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ છે. પાર્ટ એ ગુજરાતી લેંગ્વેજ સ્કિલ. એનો અર્થ એવો થયો કે આપનું ગુજરાતી ભાષા પર કેટલું અને કેવું પ્રભુત્વ છે એ બાબતને તમારે અહીંયા પુરવાર કરવાની છે. હવે કુલ ગુણ જે છે 100 માર્કનું છે. એમાં 70 માર્ક મિત્રો ગુજરાતીના છે. આપ જુઓ કે નિબંધના 30, સંક્ષિપ્તીકરણના 10, ગદ્યાર્થગ્રહણના 10, અહેવાલ લેખનના 10 અને પત્ર લેખનના 10. આમ કરીને તમે ટોટલ લગાવો તો કુલ 70 ગુણનું આ ગુજરાતીનું પેપર છે. બાકીનું જે રહ્યું 30 માર્ક એ તમને ઇંગ્લિશના છે, અંગ્રેજીના છે. તો ગુજરાતી ભાષાનું પ્રભુત્વ તમારે પરીક્ષામાં વધારે છે. એટલે મારું મંતવ્ય એવું છે કે ગુજરાતી ભાષા પ્રત્યે તમારે બિલકુલ ધ્યાન ન રખાય. કારણ કે જો ગુજરાતી ભાષાના માર્ક મેળવવામાં આપણે ક્યાંક થાપ ખાઈ ગયા તો આપણે જે લક્ષ્ય હશે તો લક્ષ્યથી આપણે ઘણા દૂર જતા રહીશું. એટલે ગુજરાતી ભાષા ઉપર તમારે ખાસ ભાર મૂકવો પડશે. અહીંયા ગુજરાતીમાં પાર્ટ એ કઈ કઈ બાબતો છે એમાં જોઈએ તો પહેલો જે પ્રશ્ન જે છે નિબંધ લેખન છે એ 30 ગુણનો છે. એમાં તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો હશે. એમાં તમને 4 નિબંધ આપેલા હોય કે 3 નિબંધ આપેલા હોય, કારણ કે આ તો પ્રથમ વખત આવેલી છે એટલે એમની પર આધારિત છે. 3 નિબંધ આપે છે, 4 નિબંધ આપે છે. એમાંથી તમારે કોઈ પણ એક નિબંધને લખવાનો રહેશે. નિબંધ લખવું મિત્રો કળા છે. નિબંધ કેવી રીતે લખી શકાય. અને એમાં તમે જુઓ કે આ 30 ગુણનો પ્રશ્ન છે. તમે બીજી એક્ઝામમાં જુઓ તો કોઈ એક્ઝામમાં 15 ગુણનો નિબંધ હોય છે, 1-2ની એક્ઝામમાં 20 માર્કનો નિબંધ હોય છે, પીઆઈની એક્ઝામમાં 20 માર્કનો નિબંધ હોય છે. અને તમારે સૌથી વધારે ગુણ આપેલા છે નિબંધના, 30 ગુણનો આ નિબંધ છે. એટલે એનો અર્થ એવો થયો કે મિત્રો તમારે નિબંધ ઉપર સૌથી વધારે કૌશલ્ય કેળવવું પડશે. જો તમે નિબંધ ઉપર સારું કૌશલ્ય નહીં કેળવી શકો તો નિબંધ યોગ્ય રીતે લખી શકાશે નહીં. આ દરેક પ્રશ્નોની વિગતે ચર્ચા કરવાનો છું. નિબંધ કેવી રીતે લખી શકાય, સંક્ષિપ્તીકરણ, ગદ્યાર્થગ્રહણ, અહેવાલ લેખન, પત્ર લેખન, આ બધા પ્રશ્નોના ઉત્તરો લખતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એની ખૂબ કાળજીપૂર્વક મિત્રો આપની સામે વાતને પ્રસ્તુત કરવાનો છું. નિબંધ લખતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, કેવા નિબંધો પૂછી શકાય, અને નિબંધ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ક્યારે, કેવા અને ક્યાં ફકરા પાડવા એ પણ ઘણા વિદ્યાર્થીઓને સૂચતું નથી. તો આ દરેક બાબતોનું મિત્રો નિબંધમાં આપણે અહીંયા તમારી સામે ચર્ચા કરીશ. પછી છે સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણ 10 ગુણનો આ પ્રશ્ન છે. એમ તો તમને જે પેરેગ્રાફ આપેલો હશે એ પેરેગ્રાફના યોગ્ય રીતે વાંચન કર્યા પછી એનું મોરલ તમારી મૌલિક ભાષામાં લખવાનું છે. એના 10 ગુણ છે. સંક્ષેપીકરણ લખવું એક કળા છે. માત્ર પેરેગ્રાફ આપેલો હોય એમાં ફકરાની પહેલી 2 પંક્તિ, વચમાંથી તમે 2 પંક્તિ લઈ લો અને છેલ્લી 2 પંક્તિ લઈ લો, એમ કહીને 3 દુના 6 પંક્તિ તમે પૂર્ણ કરો તો આ તમારું સંક્ષેપીકરણ કહેવાય નહીં. સંક્ષેપીકરણ એટલે ગાગરમાં સાગર સમાવાની આ ઘટના થઈ. ટૂંકાણમાં તમારે ઘણું બધું કહેવાનું છે. લંબાણમાં તમને ફકરો આપેલો હશે એ ફકરાને તમારે સંક્ષેપમાં લખવાનો છે. એટલે સંક્ષેપીકરણની પણ મિત્રો આપણે ચર્ચા કરવાની છે. ત્રીજો પ્રશ્ન છે ગદ્યાર્થગ્રહણ.
એ ગદ્યાર્થ ગ્રહણમાં તમને મિત્રો પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફમાંથી તમને કુલ 5 પ્રશ્નો પૂછેલા હોય તો 5 પ્રશ્નો જે પૂછેલા હોય તો દરેકના 2-2 ગુણ હોઈ શકે, અથવા તમને પેરેગ્રાફ જે છે એમાંથી 10 પ્રશ્નો પૂછેલા હોય અને દરેકનો 1-1 ગુણ પણ હોઈ શકે. કારણ કે મિત્રો આ એક્ઝામ પ્રથમ વખત લેવા રહી છે એટલે એ લોકોનું આયોજન કેવું છે કોઈને ખબર નથી. આપણે અહીંયા ધારણા કરીએ છીએ કે કદાચ આવું તે અંદર આવી શકે. અને 1-1 ગુણનો પ્રશ્ન પૂછેલો હોય તો આપેલા ફકરામાંથી તમને સમાનાર્થી છે, વિરોધાર્થી છે, અલંકાર છે, સંધિ છે, આવું પૂછી પણ શકે 1-1 માર્કનું. એટલે તમારે એ રીતે તૈયાર પણ રહેવાનું. અને મને વિશ્વાસ છે કે મિત્રો કે તમને વ્યાકરણ તો સારી રીતે આવડે છે, એટલે કદાચ એવો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને કોઈ તકલીફ પડવાની નથી. અને 5 પ્રશ્નો જો 2-2 માર્કના પૂછાય તો ગદ્યાર્થ ગ્રહણમાંથી જે પ્રશ્ન પૂછેલો છે એનો યોગ્ય રીતે ઉત્તર કઈ રીતે શોધવો, મૌલિક રચના કઈ રીતે લખી શકાય, આ દરેક બાબતોની પણ મિત્રો મારે ચર્ચા કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે અહેવાલ લેખન. એના કુલ 10 ગુણ છે. એની રિપોર્ટ રાઇટિંગ. આ અહેવાલ લેખન લખતી વખતે આપણે એને યોગ્ય શીર્ષક આપવું પડે, સ્થળ, તારીખ લખવી પડે, એના પ્રસ્તાવના, મધ્ય ભાગ, સમાપન એમ કહીને કુલ 3 ભાગ પાડવા પડે. અને અહેવાલ લેખન સામેવાળી કોઈ વ્યક્તિ વાંચતી હોય ત્યારે જેમ જેમ એની આંખો સામે એ દૃશ્ય તાદૃશ થવા માંડે એવી ઘટના હોવી જોઈએ. આ અહેવાલ લેખન થયું. તમે જે વર્તમાનપત્રમાં ન્યૂઝ વાંચો છો એ સમાચાર પત્રમાં રહેલા સમાચાર એ પણ એક પ્રકારના અહેવાલ છે. પણ એ જે અહેવાલ જે છે એ સમાચાર જે છે વર્તમાનપત્રને લગતા છે. આપણે આગળ રિપોર્ટ કરવાનો છે. તમે માનો કે 26મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લીધો કે અથવા તમે નિહાળી તો તમને કેવો અનુભવ થયો, એના અનુસંધાનમાં પણ એક અહેવાલ લેખન બની શકે. કોઈ પણ રીતે અહેવાલ લેખન બની શકે. અહેવાલ લેખન એટલે આમ જોઈએ તો સામાન્ય વ્યાખ્યા એવી છે કે અહેવાલ લેખન એટલે જે ઘટના બની ગઈ ભૂતકાળમાં એ ઘટનાને યોગ્ય સ્વરૂપે, યોગ્ય શબ્દોના માધ્યમ દ્વારા, યોગ્ય વિચારસરણીના માધ્યમ દ્વારા એને લખવી એ અહેવાલ લેખન છે. ક્યારેક એવું પણ બની શકતું હોય કે ભૂતકાળમાં બનેલી ઘટના હોય અથવા તો આપણે કોઈ સ્થળની મુલાકાત લીધેલી ન હોય અને એનો અહેવાલ લખવાનો હોય તો મિત્રો એવો અહેવાલ લખવા આપણને અઘરો પડે. પણ જે વિદ્યાર્થી સખત વાંચન કરતા હશે તો એને આવો કોઈ પ્રશ્ન પૂછાય તો એને કોઈ તકલીફ પડતી હોતી નથી. માનો કે આવો પ્રશ્ન પૂછો કે તમે શાંતિનિકેતનની મુલાકાત લીધી, એનો અહેવાલ તૈયાર કરો. હવે તમે ગયા જ નથી પણ તમે વાંચેલું હોય કે શાંતિનિકેતન શું છે શું નહીં, તો તમે અહેવાલ સારી રીતે તમે લખી શકો. એટલે અહેવાલ મિત્રો ગમે તે રીતે ગમે ત્યાંથી પૂછી શકે. અહેવાલ લેખન એક કળા છે, એને કઈ રીતે લખી શકાય આની પણ આપણે ક્રમશઃ સમજૂતી મિત્રો આપણે આપવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એના છે પત્રલેખન, જેના 10 ગુણ છે. આમ જોઈએ તો પત્રના કુલ 2 પ્રકાર છે, ફોર્મલ લેટર અને ઇનફોર્મલ લેટર. એટલે ઔપચારિક અને બિનઔપચારિક પત્ર. એમાં આપણે મમ્મી પપ્પાને, મિત્રને, ભાઈ બહેનને પત્ર લખતા હોઈએ તો બિનઔપચારિક પત્ર કહેવાય. સરકારી અધિકારીને પત્ર લખતા હોઈએ, કોઈ ખાતાકીય પત્ર લખતા હોઈએ, કોઈ કાર્યાલયને પત્ર લખીએ છીએ તો એ બધા ઔપચારિક પત્ર કહેવાય. તો એ પત્રને કેવી રીતે લખી શકાય અને એ પત્રને લખતી વખતે સરનામું ક્યાં આવે, પત્ર લેખકનું સરનામું ક્યાં આવે, જેને મોકલવાનું છે એનું સરનામું ક્યાં આવે, વિષય કેવી રીતે લખવો પડે, અભિનંદન કેવી રીતે પાઠવી શકાય, આવી દરેક ચર્ચા પણ મિત્રો પત્ર લેખનમાં કરવાની છે. એટલે પીએસઆઈની પરીક્ષામાં તમારે કુલ 5 પ્રશ્નો જે છે એ કુલ 70 ગુણના જે છે એમાં 70 ગુણનું મિત્રો આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી મારે તમને બહુ સારી રીતે સમજૂતી મારે આપવાની છે. પણ આ વિડીયોઝ તમે જોઈ રહ્યા છો તો તમારા મિત્રોને પણ શેર કરો, સબસ્ક્રાઈબ કરો કે જેના કારણે આવનાર વિડીયોની માહિતી પણ મળી શકે અને આનું જ્ઞાન આપ સુધી પહોંચી શકે. તો આ વિડીયોઝની અંદર મિત્રો હું માત્ર ને માત્ર હાલ પૂરતો પ્રશ્ન નંબર 4 રિપોર્ટ રાઇટિંગ એના 10 ગુણ જે છે અહેવાલ લેખન એની હું અહીંયા ચર્ચા કરું છું. તો અહેવાલ લેખન કોને કહેવાય, અહેવાલ લેખન કેવી રીતે લખી શકાય એની મિત્રો મારે અહીંયા સમજૂતી તમને આપવાની છે. તો એક સરસ મજાનો પ્રશ્ન મિત્રો તમને આપી રહ્યો છું અહેવાલ લેખનનો. તો સૌથી પહેલાં હું તમને સમજાવું કે અહેવાલ એટલે શું. અંગ્રેજી શબ્દ છે રિપોર્ટ. ભૂતકાળમાં બનેલી ઘટનાને અક્ષરશઃ
યોગ્ય શબ્દોમાં લખવાની પુનઃ રજૂઆત એટલે અહેવાલ લેખન. આ એની સામાન્ય વ્યાખ્યા થઈ. અહેવાલ લેખન લખો છો ત્યારે રૂઢિપ્રયોગ છે, કહેવત છે, કોઈક એવી સામાન્ય અલંકાર છે, આનો તમે ઉપયોગ કરી શકો. કારણ કે તો ગદ્યાર્થ છે એટલે એમાં કંઈ છંદ ના આવે. તો ઘણા વિદ્યાર્થીઓ છંદમાં લખવાનો પ્રયાસ કરે, ગદ્યાર્થમાં છંદ ના આવે. અલંકાર છે, રૂઢિપ્રયોગ છે, કહેવત છે, આનો તમે ખૂબ સારી રીતે મિત્રો તમે ત્યાં ઉપયોગ કરી શકો. હવે અહેવાલ લેખન તમે લખો છો તો એને સૌથી પહેલાં તમારે ધ્યાન આપવાનું મિત્રો, તમારે એનું ટાઇટલ આપવાનું છે, શીર્ષક. એ શીર્ષક બહુ લાંબુ પણ નહીં અને બહુ ટૂંકું પણ નહીં, એ રીતે તમારે મિત્રો તમારે એને શીર્ષક આપવું પડશે. દાખલા તરીકે શીર્ષક આપેલું છે રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમ, આ એનું ટાઇટલ આપ્યું. સૌથી પહેલાં તમે શીર્ષક આપો, બરાબર મધ્યમાં. શીર્ષક આપ્યા પછી તમારે સ્થળનું નામ લખવાનું છે. અહીં મેં સ્થળનું નામ લખેલું છે નવી દિલ્હી અને લખવાનું છે તમારે તારીખ. હવે જે દિવસે તમે પેપર લખી રહ્યા છો એ દિવસની તારીખ નહીં, પણ વીતી ગયેલી તારીખ તમારે લખવાની છે. માનો કે આજે 5 તારીખ થઈ, તારીખ 5/4/2024 રોજ તમે પત્ર લેખન લખી રહ્યા છો, અહેવાલ લેખન લખી રહ્યા છો. તો અહેવાલ લેખનમાં આ તારીખ જે છે તારીખ 5/4/2024 ન લખતા તમે 4મી તારીખ પણ લખી શકો, 3જી તારીખ પણ લખી શકો, 2જી તારીખ પણ લખી શકો. તારીખ 4/5/2024, તારીખ 3/5/2024, એમ જે તે માસ ચાલતો હોય એના અનુસંધાનમાં તમે અગાઉની 2-3 દિવસની પહેલાંની તમે તારીખ લખી શકો. મિત્રો તારીખ તમે લખો ને એટલે માત્ર ને માત્ર ગુજરાતીમાં તમે લખજો. ઘણા મિત્રો તારીખ લખે એટલે અંગ્રેજીમાં આંકડા પાડે છે. સારી બાબત છે, અંગ્રેજીમાં તમે સારું જાણો છો, પણ અંગ્રેજીમાં ન લખતા એને તમે તારીખ જે છે ગુજરાતીમાં મિત્રો લખજો. એમાં તારીખમાં અંગ્રેજી આંકડાનો ઉપયોગ ન કરશો. તમે પરીક્ષામાં અંગ્રેજી આંકડાનો ઉપયોગ કરી નાખે પછી તમને ખબર પડી હવે શું, તો જવા દેવાનું. એટલે પહેલાં તમે ભૂલ ન થાય એવો તમે પ્રયાસ કરજો કે મારે ગુજરાતીમાં જ આ પત્ર લેખન જે અહેવાલ લેખન જે એમાં લખવાનું છે એમાં તારીખ પણ મારે ગુજરાતીમાં લખવાની છે. પણ તારીખ એક આંક હોય તો આગળ 0 તમારે મૂકવાનું. તારીખ 05 એમ, તારીખ 05 જે માસ ચાલતો હોય 05 અને વર્ષ આખું તમે લખવાનું 2024. એ રીતે તમે તારીખ તમે લખી શકો. પણ આટલું ધ્યાનમાં રાખજો, જે દિવસે તમે અહેવાલ લેખન લખી રહ્યા છો, પરીક્ષા આપી રહ્યા છો, એ દિવસની તમારે તારીખ લખવાની નથી. એની અગાઉની તારીખ તમારે 2-3 દિવસની પહેલાંની પણ તમે લખી શકતા હો. આ રીતે તમે તારીખ લખી શકશો. એટલે આ 3 મુદ્દા મહત્ત્વના છે. એમાં પહેલો જે મુદ્દો જે છે મિત્રો તમારે આપવાનો છે શીર્ષકનો. આ શીર્ષક તમારે યોગ્ય રીતે તમારે આપવું, સ્થળનું નામ તમારે ત્યાં આગળ બતાવવું અને તમારે ત્યાં બતાવવાની છે તારીખ. અને તમે જુઓ આ જમણો ભાગ છે, જમણા ભાગમાં સ્થળનું નામ અને તારીખ આવે. બરાબર મધ્યમાં એ આપણે જે પ્રશ્ન પૂછેલો હોય એ પ્રશ્નના અનુસંધાનમાં તમારે તેનું શીર્ષક લખવાનું રહેશે. મિત્રો અહીંયા મેં તમારી સામે એક પ્રશ્ન સરસ મજાનો મૂકેલો છે. પ્રશ્ન આ રીતે છે કે દેશના વડાપ્રધાનશ્રીએ પાટનગર નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનના સાક્ષી સ્વરૂપે આશરે 200 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. દેશના વડાપ્રધાનશ્રીએ પાટનગર નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટનમાં તમે હાજર છો. અહીં શબ્દ વાપરેલો છે સાક્ષી સ્વરૂપે. સાક્ષી સ્વરૂપે એટલે તમે હાજર છો, એટલે કે તમે મુલાકાત લીધેલી છે, ત્યાં તમે ગયેલા છો, એનો અર્થ એવો થયો. તો ક્યારેક મિત્રો પ્રશ્નમાં આ રીતે તમને ભૂલ ભૂલાવણી માટે કે પ્રશ્નને થોડો કઠિન બનાવવા માટે આ શબ્દોનો ઉપયોગ કરી શકે. તમને એવું લાગે કે સાક્ષી સ્વરૂપે એટલે શું? સાક્ષી સ્વરૂપે એટલે કે તમે પ્રત્યક્ષ એ પ્રસંગને તમે નિહાળ્યો છે, એનો અર્થ એવો થયો. આ ઉદ્ઘાટનના સાક્ષી સ્વરૂપે આશરે 200 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. આ તમારી પરીક્ષામાં 200 શબ્દોમાં તમારે અહેવાલ મિત્રો લખવાનો છે. હવે ઘણા મિત્રોને શબ્દોનું બહુ ટેન્શન હોય છે, 200 શબ્દો નથી થતા, 190 શબ્દો થઈ ગયા. તો ગભરાવાની જરૂર નથી, આ એવરેજ છે. કોઈ ત્યાં પરીક્ષામાં તમારે શબ્દો ગણવા માટે બેસવાનું નથી, પણ તમે એવરેજ બાંધી શકો કે 200 શબ્દો છે એટલે મારે કમસે કમ 30 કે 35 જેટલી પંક્તિમાં મારે આશરે આ અહેવાલ લેખન મારે લખવો પડે. અને આપને ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ હોય તો એમ માનું છું કે 35 થી 40 પંક્તિમાં તમે આ અહેવાલ લેખન તમે લખી શકો.
બીજું કે તમને જે પુરવણી આપવામાં આવે છે સપ્લિમેન્ટરી, એમાં જગા કેવી છે કેવી નથી એના આધારે અહેવાલ લેખન લખજો. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે ખૂબ સારું જાણો છો અને અહેવાલ લેખન લખવા માટેની જગ્યા ઘણી ઓછી આપેલી છે, તો તમારે ત્યાં કાપ કોપી મૂકવી પડે. અને જે માર્જિન બાંધેલું હોય, માર્જિનની બહાર આપણે કશું લખવાનું હોતું નથી. અને મિત્રો એ ખબર નથી કે લાઇનિંગવાળી પુરવણી આવશે કે બ્લેન્ક આવશે, ખબર નથી, પણ બંનેમાંથી જે કંઈ આવે માર્જિનની બહાર આપણે લખવાનું હોતું નથી. લાઇનિંગવાળી આવે તો તમે સારામાં સારા શબ્દોમાં તમે લખી શકો, એવું મારું માનવું છે. અને બ્લેન્ક આવે ને, બંને બાજુ માર્જિન બાંધેલું હોય તો ઘણી બધી જગ્યાઓ રોકાઈ જતી હોય છે, તો એ માર્જિનમાં આપણે યોગ્ય રીતે લખી શકતા નથી. પણ એ આપણી મેળે વિચારી અને જે પ્રશ્ન પૂછેલો છે એની યોગ્ય રીતે ન્યાય આપવાનો છે. હું અગાઉથી એ વાત કરું કે આ રીતે તમારે કરવું જોઈએ, તો એ યોગ્ય નથી, કારણ કે તમારે પરીક્ષા આપવાની છે અને પુરવણી તમારી પાસે આવવાની છે. તો એ પ્રશ્ન કેવો છે, જગા કેટલી આપેલી છે તેના આધારે તમે યોગ્ય ઉત્તર આપી શકો. આવું અગાઉની પરીક્ષામાં ઘણી વખત બનેલું છે, કારણ કે જે પ્રશ્ન પૂછેલો હોય એના બદલામાં જગા ઘણી ઓછી આપેલી હોય છે. એટલા માટે મારે તમારે ધ્યાન દોરવું જરૂરી છે. તો આપણે અમુક ટકા કાપી અને જે મહત્ત્વના ટૉપિક્સ હોય આપણે લખવો પડે. પણ જો તમને લખવા માટે પૂરતો અવકાશ આપેલો છે તો આપના જે વિચારો જે છે એ વિચારોને યોગ્ય રીતે ત્યાં પ્રદર્શિત કરી શકશો. તો પ્રશ્ન મારો આ રીતે છે મિત્રો કે દેશના વડાપ્રધાન શ્રીએ પાટનગર નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટનના સાક્ષી સ્વરૂપે આશરે 200 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. એટલે તમે મુલાકાત જ લીધી છે, તમે આ જે ઘટના નવી દિલ્હીમાં બની એનું ઉદ્ઘાટન કર્યું વડાપ્રધાનશ્રીએ, ત્યારે તમે ત્યાં હાજર હતા. એ જે પ્રસંગને તમે નિહાળ્યો છે એ પ્રસંગને તમારે તમારી ભાષામાં અહેવાલ સ્વરૂપે લખવાનો છે. તો કેવી રીતે લખી શકાય? તો પહેલો પોઈન્ટ આ છે મિત્રો કે તમારે ટાઇટલ આપવાનું. આ રીતે એનું શીર્ષક આપ્યું છે રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમ. તમારે આ રીતે નથી લખવાનું કે રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમનો અહેવાલ, રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમની મુલાકાત, આવું કાંઈ લખવાની તમારે જરૂર નથી. માત્ર ને માત્ર તમારે સિમ્પલ જ શીર્ષક આપવાનું છે રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમ. અહીં મ્યુઝિયમમાં મની સાથે ય રહી ગયું છે, મ્યુઝિયમની જોડણી એ જે છે એ ત્યાં ભૂલ જોવા માટે મળે છે. મ્યુઝિયમમાં મ અડધો અને ય આવશે, અહીંયા પાછળ જોડણી સાચી છે ને તમે જોઈ લેજો તમે. સ્થળ, હવે જમણી બાજુ આપણે મિત્રો સ્થળ આપીશું નવી દિલ્હી. હવે સ્થળમાં ઘણી વખતે પ્રશ્નમાં આ રીતે તમને ઔપચારિક રીતે આપી દીધેલું હોય નવી દિલ્હી, ગાંધીનગર, અબક શહેર, કખગ શહેર, તો તમારે એનો જ ઉલ્લેખ કરવાનો. એ સિવાય બીજા કોઈ સ્થળનો તમારે ઉલ્લેખ કરવાનો નથી. પરીક્ષામાં તમને કોઈ સ્થળનો ઉલ્લેખ આપેલો નથી તો તમે તમારી મેળે અબક, કખગ એનો ઉલ્લેખ કરો, અથવા તો ગાંધીનગર માત્ર લખો, બીજું કંઈ તમારે લખવાની જરૂર નથી. હા, પણ ક્યારેક આવું બની શકે કે માનો કે તમે સફેદ રણની મુલાકાત લીધી, આપણને ખબર છે કે કચ્છમાં છે તો કચ્છ લખી શકાય, ગાંધીનગર લખવું છે તો લખી શકાય. પણ કોઈ એવો પ્રશ્ન છે કે તમારે એવું લાગે કે મારે સ્થળ શું લખવું, તો બે ઓપ્શન છે, કાં તો અબક લખી નાખો અથવા તો ગાંધીનગર લખી નાખો. તમે જે જગ્યાએ રહો છો એનું કોઈ આપણે સરનામું બિલકુલ લખવાનું નથી. આટલું તમે ધ્યાનમાં રાખજો. તો આ રીતે શીર્ષક આપીશું નવી દિલ્હી, સ્થળનું નામ આપીશું નવી દિલ્હી, શીર્ષક આપ્યા પછી આપણે સ્થળનું નામ આપીશું નવી દિલ્હી, પછી કોમા છે અને તારીખ. તારીખમાં મેં તમને કહ્યું એ જ પ્રમાણે તમારે અગાઉની 2-3 દિવસની તમારે તારીખ લખવાની રહેશે. મેં તમને એક ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે આજે તારીખ 5/5/2024 છે, તો મારે એ તારીખ નથી લખવાની, હું એના બદલે શું લખીશ, તારીખ 4/5/2024 લખીશ, અથવા તારીખ 1/5/2024 લખીશ, એમ તમે લખી શકશો. ટૂંકમાં પરીક્ષામાં તમે જે દિવસે અહેવાલ લેખન લખી રહ્યા છો એની તમારે તારીખ લખવાની નથી, એના અગાઉની 2-3 દિવસની તારીખ તમે લખશો તો ચાલશે. હવે આ સમજૂતી આપને આવી ગઈ હોય તો મિત્રો કેવી રીતે લખી શકાય તો એને આપણે ધ્યાન આપીએ. તો મિત્રો અહીંયા સૌથી અહેવાલ લેખન લખો ને એટલે તમારે 3 પેરેગ્રાફમાં વહેંચવું. પહેલું જે છે પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે શું? ધેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્ટરી, એટલે જે પ્રશ્ન જે છે એની તમારે ઓળખ આપવાની છે. સીધે સીધું તો શરૂ કરવાનું નથી. આપણે કોઈની પાસે મુલાકાત લેતા હોય તો આપણે કેમ છો, શું છે, કેવું ચાલે છે, ક્યાં રહો છો, કેટલો અભ્યાસ કરેલો છે, આવી પ્રસ્તાવના બાંધીએ છીએ ને એ જ રીતે તમારે જે પ્રશ્ન જે છે પ્રશ્નના અહેવાલમાં તમારે તેની પ્રસ્તાવના બાંધવાની છે. જેવો પ્રશ્ન એ રીતે તમે પ્રસ્તાવના બાંધી શકો. અને પ્રસ્તાવના બાંધવી એ આપણી કળા હોવી જોઈએ. જ્યાં સુધી તમે એની લેખન શક્તિ નહીં વધારો ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નને આપણે યોગ્ય રીતે ન્યાય આપી શકીશું નહીં. તો
તો પહેલો જે મુદ્દો જે છે પેરેગ્રાફ જે છે મિત્રો એ પ્રસ્તાવનાનો છે, તમારે પ્રસ્તાવના એવું લખવાનું નથી. પછી બીજો જે પેરેગ્રાફ જે છે એ મધ્ય ભાગ છે અને ત્રીજો જે પેરેગ્રાફ આવશે મિત્રો સમાપન છે. આ પ્રશ્નમાં કહેલું છે કે તમે આ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું અને મ્યુઝિયમનું જે ઉદ્ઘાટન કર્યું એમાં તમે મુલાકાત લીધી છે, તમે એ પ્રસંગ વખતે હાજર હતા, તો તમને કેવો અનુભવ થયો, વડાપ્રધાનશ્રીએ કેવું કામ કર્યું, તમે મુલાકાત લીધી તો તમને શું જોવા માટે મળ્યું. આ દરેક બાબતોને મિત્રો તમારે ધ્યાનમાં રાખી અને આ અહેવાલને તમારે લખવાનો છે. એટલે મેઇન ફોકસ તો તમારે વડાપ્રધાનશ્રી જે ઉદ્ઘાટન કર્યું ને એની ઉપર તમારે મેઇન ફોકસ તમારે પાડવાનો રહેશે. હા, કદાચ આજે પ્રશ્ન પૂછે કે તમે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ભવનની મુલાકાત લીધી, એનો અહેવાલ તૈયાર કરો, તો આ અહેવાલમાંથી ઘણા બધા વાક્યો તમારે મિત્રો કામમાં આવે. એમાં તમે શું જોયું, તમને અનુભવ કેવો થયો, આ બધું તમે લખી શકો. એટલે પ્રશ્નમાં જે વડાપ્રધાનશ્રી જે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે એમાં તમે પ્રત્યક્ષ હાજરી આપી છે, એમાં તમને કેવો અનુભવ થયો, વડાપ્રધાનશ્રીએ શું ભૂમિકા ભજવી, આ દરેક બાબતોને ધ્યાનમાં રાખી અને મિત્રો આપણે અહેવાલ લખવાનો છે. તો પહેલો જે ફકરો જે છે મિત્રો એ પ્રસ્તાવના છે. જુઓ પ્રસ્તાવના કેવી રીતે લખી શકાય. દેશમાં આંતરિક સુરક્ષા માટે, આંતરિકની જોડણી, દેશમાં આંતરિક સુરક્ષા માટે પોલીસ ખૂબ જ મહત્ત્વની નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સરહદ હોય તો આપણે સૈનિકો એની સુરક્ષા કરે છે, જ્યારે રાજ્ય હોય, જિલ્લો હોય, તાલુકો હોય, ગામ હોય તો પોલીસની નિર્ણાયક ભૂમિકા છે. PSI હોય કે PI હોય, આ બધાની મહત્ત્વની ભૂમિકા છે. દેશમાં આંતરિક સુરક્ષા માટે પોલીસ ખૂબ જ મહત્ત્વની નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમના સેવાર્પણ, સેવાને અર્પણ, તેમના સેવાર્પણ તથા બલિદાનને ગૌરવપૂર્ણ સન્માન મળવું જોઈએ. આંતરિકની જોડીને ધ્યાનમાં રાખજો. સેવાર્પણ તત્પુરુષ સમાસ થાય, સેવાનું અર્પણ અને ગૌરવપૂર્ણની જોડણી પણ તમે ધ્યાનમાં રાખજો, ગૌરવપૂર્ણ સન્માન મળવું જોઈએ. આ પ્રસ્તાવના થઈ. હવે મધ્ય ભાગ મિત્રો આવશે. એમાં વડાપ્રધાનશ્રીએ આનું ઉદ્ઘાટન કરતી વખતે શું ધ્યાનમાં રાખીશું નહીં, એમાં આપણે ઔપચારિક રીતે એને લખીશું. પ્રસ્તાવના બને ત્યાં સુધી ટૂંકમાં લખવી, બહુ લંબાણપૂર્વક લખવાની જરૂર નથી, કારણ કે જે ગુણ વધારે આપણે ખેંચવાના છે એ મધ્ય ભાગમાં મિત્રો આપણે ખેંચવાના રહેશે. તો મધ્ય ભાગ જે છે એમાં આપણે એને જોઈશું. પોલીસની ફરજને લોકો માનભેર દૃષ્ટિથી, આ જોડીની ધ્યાનમાં રાખો. અને આવા શબ્દોને તો કંઠસ્થ કરી દેજો, કારણ કે આવા શબ્દો તમે તમારી પરીક્ષામાં તમે મિત્રો વાપરશો તો તમને સારો એવો પ્રભાવ પડશે, ભાષાનો પ્રભાવ સારો પડશે અને ગુણ તમને સારા મળી શકશે. એટલે ભાષા પર સારું પ્રભુત્વ તમે કેળવજો. પોલીસની ફરજને લોકો માનભેર દૃષ્ટિથી નિહાળી, પછી કોમા છે, યોગ્ય સન્માન પ્રદાન થાય તેવા હેતુને કેન્દ્રમાં રાખીને દેશના માનનીય વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પોલીસ દિવસે રાષ્ટ્રીય સ્મારક અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો આ સત્ય ઘટના છે, એટલે તમે એમાં ગપ્પા મારી ન શકો. જો તમે તમારું વાંચન કરેલું હશે, તમારા ધ્યાનમાં આવેલું હશે તો આ મુદ્દો બની ચૂકેલો છે, એટલે આમાં તમે ગપ્પા ના મારી શકો. તમે રાષ્ટ્રીય સ્મારક અને મ્યુઝિયમમાં તમે અંડરલાઈન તમે કરી શકશો. હવે જો વાક્ય ઘણું લાંબુ છે એટલે અહીંયા અલ્પવિરામ મૂક્યું છે, નિહાળી, આ અલ્પવિરામ છે, વિરામચિહ્નો પણ એક અલગ ધ્યાન દોરે છે, એટલે તમારે ધ્યાનમાં રાખવું. પછી આ લઘુ વિરામ છે, હજી વાક્ય ઘણું લાંબુ છે તો આનાથી થોડું તમારે વધારે વિરામ આપવો છે તો લઘુ વિરામ આવે. તેવા હેતુને કેન્દ્રમાં રાખીને દેશના માનનીય વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પોલીસ દિવસે રાષ્ટ્રીય સ્મારક અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. આ થયું પ્રથમ પંક્તિ, ઉદ્ઘાટન કર્યું. સૌપ્રથમ તેમણે રાષ્ટ્રીય સ્મારકમાં શહીદોને પુષ્પમાળા અર્પણ કરી. શ્રદ્ધાંજલિ આપે ને, શહીદોને પુષ્પમાળા અર્પણ કરીને ભાવયુક્ત શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સૌપ્રથમ તેમણે રાષ્ટ્રીય સ્મારકમાં શહીદોને પુષ્પમાળા અર્પણ કરીને ભાવયુક્ત શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મિત્રો પુષ્પમાળા જે છે તમને જોડે વ્યાકરણની પણ સમજૂતી આપું છું, તમને ક્યાંક ફાયદો થશે. પુષ્પમાળા મધ્યમ પટુભી સમાસ થાય, ફૂલમાંથી બનાવેલી માળા, અને તત્પુરુષ સમાસ પણ થાય, ફૂલોની માળા. ભાવયુક્ત, ભાવથી યુક્ત તત્પુરુષ સમાસ થાય. શ્રદ્ધાંજલિની સંધિ છૂટી પડે, શરત વત્તા ધા, શ્રદ્ધા વત્તા અંજલિ, આ રીતે મિત્રોની સંધિ તમે છૂટી પાડી શકો.
શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સ્મારકનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે એમના બોલાયેલા જે શબ્દો જે છે એને તમારે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવા પડશે. આ સ્મારકનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે આ સ્મારક દેશના પોલીસ કર્મચારીઓની વીરતા અને શૌર્યનું પ્રતીક છે. પોલીસની કર્તવ્યનિષ્ઠ ભૂમિકાથી દેશમાં ઘણા ઉપદ્રવોને કાબૂમાં કરી શક્યા છીએ. જમ્મુ કાશ્મીરમાં શાંતિનો પ્રયાસ સફળ થયો છે. જો કે અમને ઘણી બધી સ્પીચ લાંબી આપી હતી, પણ બાકી લાંબી સ્પીચ લખવાની જરૂર નથી. આવા જે અગત્યના જે વાક્યો જે છે એને આપણે હાઇલાઇટ્સ આપણે કરી શકાય. તો એમને જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે એમને ભાષણ તો આપેલું જ હોય, તો ભાષણના જે મહત્ત્વના જે વાક્યો જે છે એ આપણે આગળ ટાંકી દીધા છે. એટલે આ રીતે તમે લખી શકશો. ઉપદ્રવમાં અંડરલાઇન કરી છે. તો ઉપદ્રવનો અર્થ થાય, ઉપદ્રવ એટલે તોફાની તત્વો, મુશ્કેલી, એનો અર્થ એવું થાય છે. પછી કર્તવ્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, કર્તવ્ય એટલે ફરજ, એટલે જે ફરજમાં નિષ્ઠાવાન છે તે, આ બહુરી સમાસ થાય. આ પ્રસંગ નિમિત્તે તેમની કામગીરી બિરદાવવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે એવોર્ડ આપવાની પણ જાહેરાત કરી હતી. હવે જે પોલીસ કર્મચારીઓ જે છે, પીઆઈ હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ જે છે, એમની સારી ભૂમિકા હોય તો સરકાર તરફથી એમની કામગીરીને બિરદાવવાને માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ નામના પુરસ્કારની એમની જાહેરાત મિત્રો કરી છે. આ મધ્ય ભાગ છે. તો મધ્ય ભાગને ફરી વાંચું છું, આ રીતે હું તમને ખ્યાલ પડશે. જે સમજાવવા જે મુદ્દા હતા એટલા માટે અંડરલાઇન કરી અને વચમાં મેં તમને સમજાવેલા છે. હવે સળંગ વાંચું છું. મધ્ય ભાગ છે. પોલીસની ફરજને લોકો માનભેદ દૃષ્ટિથી નિહાળી યોગ્ય સન્માન પ્રદાન થાય તેવા હેતુને કેન્દ્રમાં રાખીને દેશના માનનીય વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય પોલીસ દિવસે રાષ્ટ્રીય સ્મારક અને મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. સૌપ્રથમ તેમણે રાષ્ટ્રીય સ્મારકમાં શહીદોને પુષ્પમાળા અર્પણ કરીને ભાવયુક્ત શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સ્મારકનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે આ સ્મારક દેશના પોલીસ કર્મચારીઓની વીરતા અને શૌર્યનું પ્રતીક છે. પોલીસની કર્તવ્યનિષ્ઠ ભૂમિકાથી દેશમાં ઘણા ઉપદ્રવોને કાબૂમાં કરી શક્યા છીએ. જમ્મુ કાશ્મીરમાં શાંતિનો પ્રયાસ સફળ થયો છે. આ પ્રસંગ નિમિત્તે તેમની કામગીરી બિરદાવવા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે એવોર્ડ આપવાની પણ જાહેરાત કરી હતી. હવે મિત્રો આ મધ્ય ભાગ ચાલુ છે, પણ કદાચ એવું બને કે મધ્ય ભાગમાં તમે થોડું વધારે લખવા માટે માગો છો તો કદાચ આખો ફકરો વાંચવો સામેવાળી વ્યક્તિને બોજારૂપ લાગતો હોય તો તમે મધ્ય ભાગમાં ફકરો બીજો પાડી શકો છો તમે. એટલે મધ્ય ભાગમાં લંબાણપૂર્વકનું લખાણ હોય તો મધ્ય ભાગમાં તમારે એક ફકરો પાડવો. સાથે સાથે પોલીસ મ્યુઝિયમનું ઉદ્ઘાટન, મ્યુઝિયમની જોડણી આ રીતે આવશે. મ્યુઝિયમ અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતી બને સંગ્રહાલય. સાથે સાથે પોલીસ મ્યુઝિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય રાજધાનીના એટલે કે દિલ્હી ચાણક્યપુરી વિસ્તારમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકની જગ્યામાં કરવામાં આવ્યું હતું. પ્રશ્ન આપણને એવું છે, રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમ એનું ઉદ્ઘાટન કર્યું એના અનુસંધાનમાં છે. એટલે બીજા પેરેગ્રાફમાં આપણે એના વિશે લખ્યું છે કે સાથે સાથે પોલીસ મ્યુઝિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય રાજધાનીના ચાણક્યપુરી વિસ્તારમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકની જગ્યામાં કરવામાં આવ્યું હતું, જેમાં ઐતિહાસિક દસ્તાવેજો, વસ્તુઓ, બટનો, શ્વાન, સ્ક્વોડના વિશિષ્ટ ફોટોગ્રાફ્સ તથા ભારતીય કાયદાની જૂની નકલોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. હવે અહીંયા આપણે વાક્યરચનામાં માર ખાઈએ. મિત્રો ઘણા શું કરે કે આ રીતે વાક્યરચના ભૂલ કરે. કેવી કરે? તથા ભારતીય કાયદાની જૂની નકલોને પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. હવે જો તમે આવ્યા હતાના બદલે આવી હતી લખો તો તમારી વાક્યરચનામાં ભૂલ છે. આપણે એવું થાય કે કેમ પ્રદર્શિત કરવામાં આવી હતી જૂની નકલો એટલે સ્ત્રીલિંગમાં નહીં ના, આમાં એકસાથે કેટલી બધી બાબતો છે. ઐતિહાસિક દસ્તાવેજો, વસ્તુઓ, બટનો, શ્વાન, સ્ક્વોડના વિશિષ્ટ ફોટોગ્રાફ્સ તથા ભારતીય કાયદાની જૂની નકલો, આ બધું બહુવચન છે એટલે અહીંયા આગળ બહુવચનમાં જ આવે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. એટલે વાક્યરચનામાં મિત્રો તમારે ધ્યાનમાં રાખવું પડશે. માત્ર ને માત્ર તમારે પુરવણીના પાના ભરવાના નથી.
જોડણી, વાક્યરચના, સ્વચ્છતા અભિયાન અને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નના અનુસંધાનમાં તમારું કન્ટેન્ટ પાવરફુલ હોવું જોઈએ. આ હશે તો અને તો જ તમને સારા ગુણ પ્રાપ્ત થશે. પ્રદર્શિત કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમમાં વડાપ્રધાનશ્રીના સૂક્ષ્મ નિરીક્ષણ તથા તેમના આગમને વાતાવરણમાં જુસ્સો ભરી દીધો હતો. કારણ કે આ જે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું એ વખતે એમને રાઉન્ડ તો માર્યો હોય ને, એટલે આ બાબત બતાવે છે કે એમને એક રાઉન્ડ માર્યો, મતલબ કે એમને મુલાકાત લીધી તો આજુબાજુનું જે વાતાવરણ હતું એ જુસ્સાથી તરબતર થઈ ગયું. એટલે લોકોને મનમાં એવું જ થયું કે નોકરી કરવી હોય તો આવી ખાકી વર્દીની જ કરાય, બીજી કોઈ કરી શકાય નહીં. એટલા માટે શબ્દોનો ઉપયોગ કરેલો છે, વાતાવરણમાં જુસ્સો ભરી દીધો હતો. હાજી મારો આ મધ્ય ભાગ જ ચાલુ છે કારણ કે એમાં એક સાથે બે મુદ્દા છે, રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમ. એટલે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે કે માનો કે તમારો મધ્ય ભાગ ઘણો લંબાણપૂર્વક તમે લખી રહ્યા છો તો એ મધ્ય ભાગને લંબાણપૂર્વક ન લખતા તમે બીજો ફકરો પણ તમે પાડી શકો છો. તો આ રીતે તમે મિત્રો તેમાં ફકરો બીજો પાડી શકશો. હવે આખા ફકરાને હું શાંતિથી એક વખત વાંચી લઉં છું. સાથે સાથે પોલીસ મ્યુઝિયમનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય રાજધાનીના ચાણક્યપુરી વિસ્તારમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારકની જગ્યામાં કરવામાં આવ્યું હતું, જેમાં ઐતિહાસિક દસ્તાવેજો, વસ્તુઓ, બટનો, શ્વાન સ્ક્વોડના વિશિષ્ટ ફોટોગ્રાફ્સ તથા ભારતીય કાયદાની જૂની નકલોને પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પોલીસ સ્મારક તથા મ્યુઝિયમમાં વડાપ્રધાનશ્રીના સૂક્ષ્મ નિરીક્ષણ તથા તેમના આગમને વાતાવરણમાં જુસ્સો ભરી દીધો હતો. એટલે આ બધી મુલાકાત લીધેલી હોય એટલે એમને થોડું અવલોકન કરેલું હોય એટલા માટે આપણે ત્યાં લખ્યું છે સૂક્ષ્મ નિરીક્ષણ. તો મિત્રો આ જે છે એ તમારો મધ્ય ભાગ થયો. હવે અંતિમ ભાગ આવશે. અંતિમ ભાગ એટલે કે સમાપન. સમાપનમાં તમારે બહુ ધ્યાનમાં રાખવાનું છે કે તમે ત્યાંની મુલાકાત લીધેલી છે. ઉદ્ઘાટન જ્યારે કરવામાં આવ્યું ત્યારે તમે ત્યાં હાજર છો તો એની અનુભૂતિ તમને કેવી થઈ એ તમારે ત્યાં લખવાનું રહેશે. પછી આપણે કદાચ તમે લખો હોય તો લખી શકો કે કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ રાષ્ટ્રગીત એકસાથે સમૂહ સ્વરમાં ગાઈને જે વડાપ્રધાનશ્રીએ ભાવભીની વિદાય લીધી એવું તમે લખો તો લખી શકાય, પણ એ જરૂર નથી. તમને કેવી અનુભૂતિ છે, ઉદ્ઘાટન થયું શું નહીં તો તમને આપણે એ બધું લખી નાખ્યું, પણ એ વખતે તમને કેવો અહેસાસ થયો, તમે એને સાક્ષી બન્યા છો તો શું છે એ પણ અહેવાલ લેખામાં તમે લખી શકાય. એટલે તમને જે યોગ્ય લાગે એ રીતે વસ્તુને તમે લખી શકતા હોવ છો. એટલે મેં તમને કહ્યું કે વડાપ્રધાનશ્રીને ભાવભીની વિદાય આપી, રાષ્ટ્રગીત એવું તમે લખો તો અંતિમ ફકરામાં તમે લખી શકો. તો અહીંયા જે પેરેગ્રાફ જે છે, અંતિમ પેરેગ્રાફ જે છે એ અહીંયા સમાપન છે એ તમારે ફકરા સ્વરૂપમાં લખવાનું. આ કાર્યક્રમમાં સહભાગી થવાના આકસ્મિક લાભ સાથે અનેરો આનંદ મેં અનુભવ્યો. પ્રશ્નમાં છે ને તમે સાક્ષી બન્યા છો એટલે આ પંક્તિ આ રીતે લખી શકાય. આ કાર્યક્રમમાં સહભાગી થવાના આકસ્મિક લાભ સાથે અનેરો આનંદ મેં અનુભવ્યો. આ કાર્યક્રમથી પોલીસની ભૂમિકા તથા આંતરિક શાંતિ માટે તેમનું મહત્ત્વ સમજાયું. આજે આખો ડિપાર્ટમેન્ટ જે છે મિત્રો એ રાજ્યમાં જે શાંતિનો પ્રયાસ કરે છે તો એનું પણ એક આગવું કૌશલ્ય છે. એની આ પંક્તિમાં વાત કરી છે કે આ કાર્યક્રમથી પોલીસની ભૂમિકા તથા આ કાર્યક્રમથી પોલીસની ભૂમિકા એટલે તેમનું કાર્ય, ભૂમિકા એટલે તેમનું જે રોલ જે છે તે તથા આંતરિક શાંતિ માટે તેમનું મહત્ત્વ સમજાયું. હવે તમે કલ્પના કરો કે માનો કે આ ડિપાર્ટમેન્ટ જે છે આખું ખાલી એક દિવસ માટે હડતાલ પર ઉતરી જાય તો શું થાય? એટલે એ લોકોને મનાઈ ફરમાવી છે, એ લોકો ક્યારે સ્ટ્રાઇક કરી શકે નહીં. તો આ આંતરિક શાંતિ માટે તેમનું મહત્ત્વ સમજાયું. પરિવાર, વાર તહેવાર કે જીવની પરવા કર્યા વિના આ પરિવારની જોડણી, વાર તહેવાર કે જીવની પરવા કર્યા વિના પ્રામાણિકપણે થતા તેમના સેવા યજ્ઞને મનોમન સેલ્યુટ અંગ્રેજી શબ્દ છે, આ તમે લખી શકો. આપની જાણકારી માટે મેં સલામ શબ્દ લખ્યો છે, આવું તમારે લખવાની જરૂર નથી, પણ તમે આ રીતે લખી શકો સેલ્યુટ એમ, અથવા તમે સલામ લખી શકો. તો વાક્યરચના કેવી રીતે બને કે પરિવાર, વાર તહેવાર કે જીવની પરવા કર્યા વિના પ્રામાણિકપણે થતા તેમના સેવા યજ્ઞને મનોમન સેલ્યુટ કર્યું. હવે જો તમે સલામ લખો છો તો કેવી રીતે લખાશે? પરિવાર, વાર તહેવાર કે જીવની પરવા કર્યા વિના પ્રામાણિકપણે થતા તેમના સેવા યજ્ઞને મનોમન સલામ કરી એમ. હું પણ પોલીસ દળમાં જોડાઈને દેશ સેવા કરીશ તેવી પવિત્ર ભાવના સાથે ત્યાંથી વિદાય લીધી. આ કાર્યક્રમ ખૂબ જ
હૃદયસ્પર્શી રહ્યું. આ સમાપન થયું. અને છેલ્લે મિત્રો તમારે જય હિન્દ લખવું હોય તો તમે લખી શકશો, કારણ કે ડિપાર્ટમેન્ટ જે છે આખું જય હિન્દથી જ રચાયેલો છે, એનું ઉદ્ગાર થતું હોય છે, એટલે તમે નીચે જય હિન્દ એવું તમે લખી શકશો. તો મિત્રો આ રીતે મિત્રો આપણે જે અહેવાલ લેખન જે છે એને તમે આ 3 પેરેગ્રાફમાં તમે એને વહેંચો. પ્રસ્તાવના છે, મધ્ય ભાગ જે છે અને સમાપન. આ રીતે મિત્રો તમારે 150 થી 200 શબ્દોમાં જ્યારે લખવાનું હોય તો તમે તમારા વિશિષ્ટ કૌશલ્યનો ઉપયોગ કરી અને આ રીતે તમે અહેવાલ લેખનની મિત્રો તમે લખી શકો છો. તો મિત્રો અહીંયા આ PSIની જે 70 માર્કની ગુજરાતીની જે પરીક્ષા જે છે એમાં સૌથી પહેલો મારો પ્રયાસ આપ સૌને અહેવાલ લેખનને સમજાવવાનો છે. અને અહેવાલ લેખન કેવી રીતે લખી શકાય એની મેં તમને સમજૂતી આપી. આની સાથે સાથે પણ કેટલાક પ્રશ્નોના ઉત્તર હું તમને મિત્રો અહીંયા આ યુટ્યુબના માધ્યમ દ્વારા તમને પહોંચતો કરીશ અને સારી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો એની પણ આપણે અથાગ પ્રયાસ કરીશું. એના પણ પ્રશ્ન પેપરની સાથે પણ તમને યોગ્ય રીતે અને સહકાર આ બધું મળી રહે એવો આપણે અથાગ પ્રયાસ કરવાનો છે. તો મિત્રો આ જે વિડીયોઝ જે છે આપણા મિત્ર વર્તુળમાં તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કે જેના કારણે બીજા જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા હોય એને પણ ફાયદો થાય. અને તમને તો અવશ્ય ફાયદો થવાનો જ છે, પણ જે વિદ્યાર્થી પાસે આને લગતું જ્ઞાન નથી, એટલે કે દિશાહીન વિદ્યાર્થીઓ જે છે એ દિશાહીન વિદ્યાર્થીઓની યોગ્ય દિશા મિત્રો પ્રાપ્ત કરી શકશે. તો આવા શુભાશય સાથે મિત્રો આ જે અહેવાલ લેખનનો પ્રશ્ન જે છે અહેવાલ લેખનના પ્રશ્નને આપની સામે મેં પ્રસ્તુત કરેલો છે. મિત્રો આ ગવર્મેન્ટની જે એક્ઝામ જે છે GPSC 1-2ની હોય, ક્લાસ 3ની હોય, PIની હોય, DYSOની હોય કે સુપર ક્લાસ 3ની હોય કે ક્લાસ 3ની કોઈ પણ આવી પરીક્ષા હોય, એમાં છેલ્લા 10 વર્ષથી આ બહોળો અનુભવ ધરાવું છું. માટે આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી હું આપ સૌને તેનું જ્ઞાન પીરસવાને માટે આતુર બન્યો છું. મિત્રો અહીંયા મારે કોઈ વધારે અતિશયોક્તિ કરવાની જરૂર નથી, પણ આ અહેવાલ લેખન જે છે તેને આપ યોગ્ય રીતે સારી રીતે સમજાશો. આપનો જો સારો રિસ્પોન્સ હશે તો મને પણ વધારે વિડીયોઝ મૂકવાની એક તાલાવેલી જાગશે અને મને લાગશે. તો એ જે તાલાવેલીને તૃપ્ત કરવાને માટે વિદ્યાર્થી મિત્રો આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને યોગ્ય તેની મૂલવણી કરી અને એને જે તમારા મિત્રો સુધી પહોંચતી કરો એવી સદભાવના સાથે મિત્રો મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.